હા, હમણાં દશેરો ગયો છે, બરાબર કે નહીં? દર વર્ષે રાવણ બાળીએ છીએ, પણ આ મનનો રાવણ આપણે બધા બાળવો પડશે તો નવું બનાસકાંઠાનો સૂર્યોદય થશે. આપણે ભાઈ ભાઈનો ઝઘડો હોય, જો મનમાં પાડોશીને વધારે 1 રૂપિયો મળ્યો છે અને મને નથી મળ્યો, જો આવી ઈર્ખા થાય તો સમજજો કે રાવણ હજુ જીવતો. જો ભાઈએ ભાઈએ જો ઈર્ખા થાય, પતિ પત્નીની થાય, અથવા પાડોશીની થાય, કુટુંબીજનની થાય, કે નેતાની કોઈની થાય, તો જરાય મનમાં જો ખોટો ભાવ આવે તો સમજજો કે રાવણ હજુ બાળવો છે. બધાએ બાળવો છે. તો આમાં બીજું કોઈ કરવાનું નથી. આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મેં વિશ્વ કા, આટલું જ કરવાનું હોય. જે થાય બધું સારું થાય, બરાબર કે નહીં? રાગ દ્વેષ જો ભૂલી જઈએ આપણે, તો મને એમ લાગે છે કે બનાસકાંઠા જોડે જે છે એ કંઈ ઓછું નથી. બનાસકાંઠા જોડે સાહેબ જંગલ છે, બનાસકાંઠા જોડે પર્વતો છે, બનાસકાંઠા જોડે નદીઓ છે, બનાસકાંઠા જોડે રણ છે, બનાસકાંઠા જોડે સાંસ્કૃતિક વારસો છે. આ બધા જિલ્લાઓમાં શક્ય છે, જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં. એક ખાલી આપણી એકબીજા પ્રત્યેની રાગ દ્વેષ જો કંઈ હોય એ જો નીકળી જાય તો આના જેવો પણ જિલ્લો કંઈ છે. જે બાકી બે મંત્રી